मानसून से जुड़ी आज एक अच्छी खबर आई है। साउथ वेस्ट मानसून काफी तेजी से आगे बढ़ रहा है। अगर सब कुछ ठीक ठाक रहा तो गुजरात में मानसून कल तक दस्तक दे सकता है। करीब 15 दिन की रुकावट के बाद एक बार फिर साउथ वेस्ट मानसून ने रफ्तार पकड़ी है। मौसम विभाग ने मुंबई में मानसून बुधवार तक पहुंचने का अनुमान जारी किया था, लेकिन मानसून एक दिन पहले ही मुंबई पहुंच गया। न सिर्फ मुंबई पहुंचा बल्कि महाराष्ट्र के 60 से 70% हिस्से को कवर करते हुए गुजरात के बॉर्डर तक पहुंच गया। सब कुछ इसी हिसाब से रहा तो मानसून कल दक्षिण गुजरात में प्रवेश कर जाएगा। इसी के साथ अगले 2-3 दिनों में दक्षिण गुजरात के कई जिलों को कवर कर लेगा। करीब एक हफ्तों तक मानसून गुजरात में आगे बढ़ेगा। फिर उसके बाद गुजरात में मानसून की रफ्तार रुक सकती है। एक हफ्ते बाद गुजरात में मानसून की रफ्तार धीमी पड़ने के बाद मानसून का जोर भारत के पूर्वी हिस्से में होगा। अभी तक उत्तर प्रदेश में मानसून नहीं पहुंचा है। સુરત શહેરમાં ચોમાસાનો મિજાજ ધીરે ધીરે બની રહ્યો તેવું લાગી રહ્યું છે, કારણ કે સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે। સુરત શહેરમાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળ્યો છે। શહેરના વેસુ, અડાજણ, પીપલોદ અને કતારગામ સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। શહેરના નાસીનગર વિસ્તારમાં જ્યાં ડિમોલેશન થયું હતું ત્યાં લોકો હવે તાટ પડતી રહેવા નીચે મજબૂર બન્યા છે। દિવસભરના ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ પડેલા વરસાદને પગલે સુરતવાસીઓને હાશકારો અનુભવ્યો છે। શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા અન્નદાતા માટે આ વરસાદ જીવાદોરી સમાન સાબિત થશે, જેને લઈને ખેડૂતો હવે આગામી દિવસોમાં વાવણીને લઈ તૈયારીઓમાં લાગી જશે। હવે એવું લાગી રહ્યું છે કે ગણતરીના દિવસોમાં જ વરસાદી માહોલ જામશે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળશે। તે સાથે ખેતરોમાં પણ લીલુંછમ જોવા મળશે। જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની શરૂઆત તો થઈ છે સત્તાવાર રીતે, પરંતુ હજી સુધી મેઘરાજાએ મંડાણ ન કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને જૂનાગઢ જિલ્લાના તમામ ડેમો છે તે ખાલીખમ જોવા મળી રહ્યા છે। 15 જૂનથી ચોમાસાની શરૂઆત થતાની સાથે દુષ્કાળ જેવા આકરા દ્રશ્યો અત્યારે સર્જાવા લાગ્યા છે। ખેડૂતોએ પોતાના આગોતરા આયોજન મુજબ અત્યારે જે છે તે મગફળીનું વાવેતર કરી દીધું હતું। ખોરાસા વિસ્તારની સાબરી જળ સંપત્તિ યોજનાને લીધે આજુબાજુના 70 જેટલા ગામડાઓમાં વાવેતર આગોતરું કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ ન આવતા આ તમામ વાવેતર છે તે નિષ્ફળ જાય તેવી ખેડૂતોમાં ભીતિ સેવામાં આવી રહી છે। વરસાદના કોઈ વાવડ ન હોવાથી અને સતત તાપ પડવાને કારણે ઓરવણ કરેલી ઉગેલો કુદરતી માલ પણ અત્યારે મુરઝાઈ રહ્યો છે। વાવણીના છોડ સુકાવા લાગ્યા છે અને આગામી દિવસોમાં તુરંત વરસાદ નહીં પડે તો ખેડૂતોનું મોંઘું ભાવનું બિયારણ સંપૂર્ણપણે નિષ્ફળ જશે તેવી ભીતિ સેવામાં આવી રહી છે। જો આગામી દિવસોમાં તુરંત વરસાદ નહીં પડે તો મોંઘા ભાવનું બિયારણ અને મહેનત સંપૂર્ણપણે નિષ્ફળ જશે તેવી ખેડૂતોમાં ભીતિ સેવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાગોડામાં મીઠું પકવતા અગરિયાઓનો રોષ। 5000 એકર જમીન ખાનગી માલિકને ફાળવાતા વિરોધ। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાગોડા રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓની દયનીય સ્થિતિમાં મુકાયા છે। રણની 5000 એકર જમીન ખાનગી કંપનીને સોંપી દેવાતા અગરિયાઓમાં ભારે રોષ। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને દસાડાના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીની આગેવાનીમાં અગરિયાઓએ પાટડી કચેરી ખાતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરાઈ। 5 વર્ષ માટે જમીન ખાનગી કંપનીને અપાઈ। અગરિયાઓને 300 કરોડથી વધુનું નુકસાન। પ્રજ્ઞનાક બ્રોકેપ LLP ને ફાળવાશે જમીન। ખારાગોડા મીઠું પકવતા કેન્દ્ર પૈકી એક ઘોડખર સલામતી માટે પણ ઉઠ્યા અનેક સવાલો। હાલ પાટડી તાલુકાના ખારાગોડામાં મીઠું પકવતા અગરિયાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે સરકાર તેઓની માંગ સ્વીકારે તેવી અગરિયાઓની માંગ ઉઠી છે। આરોગ્ય કર્મચારીઓનું સરકારને અલ્ટિમેટમ। 30 જૂન સુધીમાં તમામ માંગો પૂર્ણ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। આરોગ્ય કર્મચારીઓ દ્વારા સરકારને મોટું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। 30 જૂન સુધીમાં તમામ માંગણીઓ સંતોષવા માટે રજૂઆત કરવામાં આવી છે અને જો આ માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મૂળભૂત રીતે 6 વર્ષથી પડતર માંગણીઓનો ઉકેલ લાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે। આરોગ્ય કર્મચારી મહામંડળનું કહેવું છે કે અત્યાર સુધીમાં 200 વખત સરકારને રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆત પૈકી 3 રજૂઆતનો તો નિકાલ આવી ગયો છે, પરંતુ બાકીની 2 એવી માંગ છે કે જેનો નિકાલ હજી સુધી આવી શક્યો નથી। FXW માટે 2900નો ગ્રેડ પે મંજૂર કરવો તેમજ પ્રથમ સુપરવાઇઝર કક્ષા માટે 4200નો ગ્રેડ પે મંજૂર કરવાની માંગ વર્ષ 2022થી ચાલી આવી છે। વર્ષ 2025માં આ બાબતે આંદોલન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે તે સમયે સરકાર દ્વારા તમામ માંગ સંતોષવા માટે વચન પણ આપ્યું હતું। GR અને ગેઝેટ બહાર ન પડતા કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કોરોના વોરિયર્સ હવે સરકાર સામે આરપાર લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે।
અમદાવાદના સૈદપુર વિસ્તારમાં બની રહેલો આરસીસીનો રોડ અત્યારે લોકો માટે માથાનો દુખાવો અને બીજી તરફ આક્ષેપોમાં ઘેરાયો હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદના સૈદપુરમાં રોડની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સૌપ્રથમ આક્ષેપ લોકોએ કર્યો છે કે રોડ ટેન્ડર પ્રમાણે બનાવવામાં નથી આવી રહ્યો, તો બીજી તરફ ચોમાસું એક તરફ દસ્તક દઈ રહ્યો છે અમદાવાદમાં, અને તેવામાં રોડનો એક તરફનો ભાગ હજી બનાવવાનો બાકી છે, તો બીજી તરફ બનેલા રોડની વચ્ચોવચ્ચ જે પાણીના વાલ છે તે ઊભા કરી દીધા છે. રોડ વચ્ચે ઊભા રહેલા વાલ અકસ્માતનો ભય સર્જી રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી અને આ રોડ જ્યારે લોકો તેની કામગીરી રોકવા અથવા તો તેની ભૂલ બતાવવા ગયા હતા ત્યારે પણ તેમને ધમકાવ્યા હતા અને મારી મરજીથી કામ કરીશ તેમ કહી લોકોને ત્યાંથી હળદૂત કરી ભગાડી મૂકવાનો આક્ષેપ લોકો દ્વારા રખાવવામાં આવ્યો છે. રોડની કામગીરી અને ગુણવત્તા સામે પણ સ્થાનિકોએ આક્ષેપ ઊભા કર્યા છે અને કામ યોગ્ય ન હોવાનું લોકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ જ્યારે સ્થાનિક સત્તાધીશો રોડની કામગીરી જોવા માટે પહોંચ્યા ત્યારે તેમના ધ્યાન પર પણ રોડ પર રહેલા 2 પાણીના વાલ આવ્યા ન હતા અને તે જ કારણ છે કે ભવિષ્યમાં અકસ્માત થાય તો જવાબદારી કોની? રોડ વચ્ચે ઊભા રહેલા પાણીના 2 વાલ ભવિષ્યમાં અકસ્માત સર્જે તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે. ત્યારે કોર્પોરેશનના સત્તાધીશો એક તરફ લોકોના ટેક્સના રૂપિયાનું પાણી કરતા હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. ત્યારે ભાડા વધારાની સાથે સાથે રિક્ષા ચાલકોનો આ અનોખો વિરોધ છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. રિક્ષાના ભાડામાં સરકારે વધારો કરવા મંજૂરી આપી છે. સરકારે બેઝિક ભાડામાં ₹5નો વધારો કરવા મંજૂરી આપી. સાથે જ પ્રતિ કિલોમીટર રનિંગ ભાડું ₹20 નક્કી કરવામાં આવ્યું છે. રિક્ષા ચાલક એસોસિએશને સરકારના નિર્ણયને આવકારતા આજથી જ નવા ભાડાના અમલની જાહેરાત કરી છે. જોકે ભાડા વધારાના નિર્ણયથી ખુશી હોવા છતાં રિક્ષા ચાલકોમાં કેટલીક બાબતોને લઈને નારાજગી પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં અનેક રિક્ષાઓ પર વિરોધના પોસ્ટર લગાવી રિક્ષા ચાલકોએ ભારત ટેક્સી સેવા માટે વાંધો વ્યક્ત કર્યો છે. ચાલકોનું કહેવું છે કે 2 વ્હીલર આધારિત ટેક્સી સેવાઓ શરૂ થવાથી પરંપરાગત રિક્ષા વ્યવસાયને નુકસાન પહોંચી શકે છે અને સરકારી ધારાધોરણો મુજબ તમામ માટે સમાન નિયમો લાગુ થવા જોઈએ. અમદાવાદમાં ઓટો રિક્ષાના ભાડામાં રાજ્ય સરકારે વધારો મંજૂર કર્યો છે. ઓટો રિક્ષાનું લઘુત્તમ ભાડું હવે ₹20ના બદલે ₹25 વસૂલ કરવામાં આવશે. સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં બનતા નવનિર્મિત બ્રિજનો એક ગડરનો ભાગ તૂટી જવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. આ અંગે રેલવેના એક ઉચ્ચ અધિકારીએ સત્તાવાર ખુલાસો કરતા જણાવ્યું છે કે વાયરલ થયેલો આ વિડીયો અહીંનો નથી, પરંતુ આશરે 1.5 મહિના જૂનો છે. પિલ્લરની ઉપર જે ગદર રાખવામાં આવ્યો હતો તેનું ટેમ્પરિંગ સ્પોટિંગ સ્ટ્રક્ચર હટાવતી વખતે આ ગદર એકાએક બેન્ડ થઈ ગયો હતો. આ ઘટના બાદ તુરંત જ ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી અને સલામતીના ભાગરૂપે તેને તોડી પાડીને ત્યાંથી સંપૂર્ણ રીતે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ જગ્યાએ નવો ગદર કાસ્ટ કરીને બેસાડવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રોઈંગ ચેન્જ થવાના કારણે આ ભાગને કાઢવામાં આવી રહ્યો છે અને હવે જે કંઈ પણ કામ થશે તે રિવાઇઝ ડ્રોઈંગના હિસાબથી જ કરવામાં આવશે. પિલ્લર વચ્ચેના ગદર તૂટ્યાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વિડીયો અંગે સ્પષ્ટતા કરવી કે કંઈ જ કહેવું જરૂરી નથી. અત્યારે તો અધિકારી કહી રહ્યા છે કે ડિઝાઇન બદલવાના કારણે આ પિલ્લર તોડી પાડવામાં આવ્યો છે, પરંતુ આ વિડીયો વાયરલ થતા પિલ્લરની કામગીરી અને બ્રિજની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાની ઉપસ્થિતિમાં જિલ્લાની વિવિધ શાળાઓમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બાલ વાટિકા અને પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સાથે શાળા છોડનાર બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં આ વર્ષે કુલ 26,990 બાળકો વિવિધ ધોરણોમાં પ્રવેશ મેળવશે. તેમાં આંગણવાડીમાં 3,794, બાલવાટિકા 2માં 7,025, ધોરણ 1માં 8,477, ધોરણ 9માં 5,480 અને ધોરણ 11માં 2,214 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે. તેમજ વાલી સંપર્ક અભિયાન, કન્યા શિક્ષણ જાગૃતિ કાર્યક્રમો અને વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો તેમજ ખાસ કરીને બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. તેના માધ્યમથી વધુમાં વધુ બાળકોને શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ સાકાર કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બ્લડ પ્લાઝમામાં ભેળસેળ કરતું ચોંકાવનારું રેકેટ ઝડપી પાડ્યું છે. આરોપીઓ અસલી પ્લાઝમાની જગ્યાએ
સલાઇન વોટર ભરી અને નવા નકલી પ્લાઝમાનો સપ્લાય કરતા હતા. પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી અને 11 લાખથી વધુની કિંમતનો પ્લાઝમાનો જથ્થો જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 6 મહિનાથી આ ગેરકાયદે ધંધો ચલાવતા હતા. ડ્રાઈવર મારફતે અસલી પ્લાઝમા કાઢી અને નકલી બેગ મૂકી દેતા હતા અને અસલી જથ્થો મુંબઈમાં વેચતા હતા. આ પ્લાઝમાનો ઉપયોગ ગંભીર બીમારીઓ દવાઓ બનાવવા માટે થાય છે, જેના કારણે લોકોના આરોગ્ય સાથે મોટો ખેલ થઈ રહ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. નકલી પ્લાઝમામાં ક્યાં સુધી પહોંચ્યું તે કોઈ અન્ય સંકળાયેલું છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બે લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ બે મુખ્ય જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા. और अहमदाबाद ग्राम्य एसओजी ने थोड़ा वक्त पहली बातમાં મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી. તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવું હતો. और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો. તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી. આ જે રેકેટ જે ચાલતો હતો, આ રેકેટમાં જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા. અને એ જે ત્યાંથી જે ઓરિજિનલ જે પ્લાઝમા જે કાઢતા હતા એ ઓરિજિનલ પ્લાઝમા ફરીથી બ્લડ બેંકમાં સપ્લાય કરતા હતા.